હરિત પરિવહન તરફ દેશનું ઐતિહાસિક પગલું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના ઝિંદ રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને આપશે લીલી ઝંડી. વિશ્વની સૌથી લાંબી અને સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનમાં થશે સામેલ. સ્વચ્છ ઉર્જા આધારિત પરિવહનને મળશે નવી ગતિ. પ્રધાનમંત્રી આજે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાતે ₹25,000 કરોડના પ્રોજેક્ટ્સનો કરાવશે પ્રારંભ. જલંધરથી 75 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું કરશે ઉદ્ઘાટન. તો ચંદીગઢમાં હેલ્થકેર, શિક્ષણ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવરી લેતા વિકાસ પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ તેમજ રાષ્ટ્રને સમર્પિત. દમણથી દિલ્હી સુધીની ફ્લાઇટ સેવા શરૂ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે દમણ એરપોર્ટથી ફ્લાઇટને આપી લીલી ઝંડી. કેન્દ્રીય મંત્રીએ દમણ એરપોર્ટને હજુ વધુ આધુનિક બનાવવાની આપી ખાતરી. ગુજરાત એટીએસની મહત્વપૂર્ણ સફળતા. પાટણના સિદ્ધપુરમાંથી વધુ 5 આરોપીઓની ધરપકડ. 5 આરોપીઓનું જૈશ એ મોહમ્મદ સાથે કનેક્શન. એજન્સી દ્વારા હાલ 5 આરોપીઓની ગતિવિધિઓ અંગે સઘન તપાસ. અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. નગરચર્યા કર્યા બાદ રાત્રે 10 વાગે ત્રણેય રથ નિજ મંદિરે પરત. અંદાજે 10 લાખ લોકોએ ભગવાનના કર્યા દર્શન. આજે વિશેષ આરતી અને નજર ઉતારવાની વિધિ બાદ ભગવાનનો મંદિરમાં પ્રવેશ. લાંબા વિરામ બાદ રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ. છેલ્લા 2 કલાકમાં 14 તાલુકાઓમાં વરસાદ. વલસાડના પારડીમાં અડધો ઇંચ વરસાદ. તો તાપી, ડાંગ, નવસારીમાં સવારથી વરસાદી ઝાપટા. વરસાદને કારણે ડાંગરના પાકને મળ્યું જીવનદાન. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો. બીએસસીનો સેન્સેક્સ 760 પોઈન્ટ વધી 77,900, તો નિફ્ટી 24,200 પર કરી રહ્યા છે કારોબાર. આઈટી, બેંક, ઓટો શેરમાં તેજી. તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $85 પાર. જાપાન ઓપનમાં પીવી સિંધુની આગેકૂચ. આજે ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ અને જાપાનની નોઝેમી ઓકુહાર વચ્ચે મેચ. ટુર્નામેન્ટની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ચીનની 5મા ક્રમાંકની ખેલાડી હાન યુને હરાવીને સિંધુએ ક્વાર્ટરમાં કર્યો પ્રવેશ. અને બોલરોના શાનદાર પ્રદર્શન અને જો રૂટના 99 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે બીજી વનડેમાં 4 વિકેટે મેળવ્યો વિજય. સિરીઝ 1-1થી બરાબરી પર. શ્રેણીની જીત ત્રીજી અને નિર્ણાયક વનડે રવિવારે રમાશે લોર્ડ્સમાં.